ખેડૂત દિવસે રાજકોટ જિલ્લાના ખેડૂતો આત્મવિલોપન કરશે તેવી રજૂઆત કરવા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। છેલ્લા ઘણા વર્ષોથી ગૌચરની જગ્યા પર દબાણનો પ્રશ્ન અનેકો વખત રજૂઆત કરવા છતાં તંત્ર વહારે ન આવતું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેને લઈને ખેડૂતો નાસીપાસ થયા હોવાનું જણાવાયું છે। મોટી સંખ્યામાં ખીજડીયા ગામના ખેડૂતો કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા। રજૂઆતોનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો સાંજે 5 વાગ્યે ગૌચરની દબાણવાળી જગ્યા પર આત્મવિલોપન કરવાની ખેડૂતો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। રાજકોટના ખીજડીયા ગામના ખેડૂતો અને સરપંચ આજે કલેક્ટરને રજૂઆત કરવા આવ્યા છે કે ગામમાં જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું છે અને દબાણ દૂર કરવામાં આવે તેને લઈને કલેક્ટરને રજૂઆત કરવા આવ્યા છે। સરપંચ સાથે વાત કરીશું। આપનું નામ? ગોપાલસિંહ રેવર, ખીજડીયા સરપંચ। ગોપાલસિંહ, દબાણ કરવામાં આવ્યું છે, કેટલી જગ્યામાં દબાણ કરવામાં આવ્યું છે? આશરે 5 એકરની આડેગાળે છે। કેના દ્વારા દબાણ કરવામાં આવ્યું છે? રમેશભાઈ ભનુભાઈ કામાણી કરીને છે, બહારના અસામાજિક તત્વો છે। કઈ રીતનો જમીનનો ઉપયોગ કરવામાં આવે છે અને કેટલા ખેતરમાં તે રસ્તો જોડાય છે? 17 થી 25 ખેડૂતોનો તે આ ગૌચર દબાણ છે, તેમાં જે અમારો ખીજડીયા ગૌરીદળનો રસ્તો છે તે છે, પ્લસ આ રસ્તો છે ગામથી ગામને જોડતો, પૂરા ગામને ઉપયોગ થતો રસ્તો છે। આપના દ્વારા અગાઉ કોઈ રજૂઆત કરેલી છે? હાજી સાહેબ, અમે કલેક્ટર સાહેબની ઓફિસમાં એકવાર અરજી આપેલ છે, જેમની ઓછી કોપી છે અમારી પાસે, પ્લસ મામલતદાર શ્રી, ટીડીઓ સાહેબ, ડીડીઓ સાહેબ બધાને અમે અરજી આપેલ છે અને ગ્રામ પંચાયત દ્વારા અમારી જે નોટિસોની ફરજ આવે તે અમે પૂરી બજાવેલી છે। આ ગામમાં જે દબાણ છે તે સરપંચ પણ દૂર કરવા સાથે રહેતા હોય છે, ત્યારે આપે કઈ રજૂઆત કરેલી છે અગાઉ પણ? અગાઉ પણ આના માટેની જ અમે રજૂઆત કરેલી છે। તો અત્યારે તેઓ અધિકારીઓ પાસેથી અમને એવી દબાવણી અપાવરાવે છે કે આપની પાસે અપૂરતા કાગળ છે, જ્યારે અમારી પાસે સરકારી માપણી શીટ છે, ડીએલઆરની સરકારી જે કંઈ ટિપ્પણ આવે તે છે, ડીએલઆરમાંથી આવેલી કેજીપીની ફાઇલ છે, જેમાં બધામાં ચોખ્ખો ઉલ્લેખ છે કે આ જગ્યા ગૌચરની છે। તેમ છતાંય કોઈને કોઈ બહાના કાઢી અને અમને આ કામ અટકાવે છે અમારા। આજે ખેડૂત દિવસ છે અને આપે એક ચીમકી પણ આપી છે, શું કહેશો તેને લઈને? સાહેબ 100% આજે ખેડૂત દિવસ છે, પણ અમારા કમનસીબે અમારા માટે તો જો આજે અમને ન્યાય કલેક્ટર સાહેબ શ્રી દ્વારા નહીં મળે તો અમારા ગામના તો ખેડૂતો એવું કહે છે કે અમે આત્મવિલોપન કરશું। તો ખેડૂત દિવસના દિવસે જ ખેડૂતો આત્મવિલોપન કરશે, જે એક ખૂબ દુઃખદ ઘટના કહેવાય। પણ હવે સાહેબ, જો ખેડૂત પાસે કોઈ ઓપ્શન જ નહીં બચે તો ખેડૂત બિચારો છેલ્લે શું કરવાનું? કેટલા ખેડૂતો છે જે આત્મવિલોપન કરશે? સાહેબ 3 ખેડૂતોએ મારી જાણમાં અત્યારે એવું કીધું છે કે ભાઈ અમે જો આનો ન્યાય નહીં મળે તો તે જ જગ્યા જ્યાં ગૌચર દબાણ છે તે જ જગ્યાએ જઈ અને અમે આત્મવિલોપન કરશું। ખેડૂતો દ્વારા આજે ખેડૂત દિવસ છે તેને લઈને જો કોઈ પણ પ્રકારનો નિર્ણય નહીં આવે તો આત્મવિલોપન કરવામાં આવશે તેવી ખેડૂતો દ્વારા ચીમકી આપવામાં આવી છે। અબ તક ચેનલ રાજકોટ, પાર્થ ભટ્ટી।